સંસારની કોઈ પણ ચીજ પ્રાપ્ત કરવી હોય તો પહેલાં એનો વિચાર આવે કે આ વસ્તુ મારે પ્રાપ્ત કરવી. પછી વિચાર પ્રમાણે જેને પ્રાપ્ત કરી એના માટે એને પુરુષાર્થ કરવો પડે. પુરુષાર્થ કર્યા પછી પણ જો એના નસીબમાં હોય તો મળે. જગતની કોઈ પણ ચીજ હોય, પેલા વિચાર આવે, પછી એ પ્રમાણે એ પુરુષાર્થ ચાલુ કરે ને પછી નસીબમાં હોય તો મળે. પરમાત્મા પ્રાપ્તિ એક જ એવી વસ્તુ છે કે એમાં ખાલી તીવ્ર તડપ હોય ને તો પ્રાપ્ત થઈ જાય. એમાં નસીબની કંઈ જરૂર નથી, પુરુષાર્થની પણ જરૂર નથી. એક ગુરુનો શિષ્ય એના ગુરુજીને જઈને કહે કે છેલ્લા 5 વર્ષમાં મેં આ ધન સંપત્તિ, પદ પ્રતિષ્ઠા, ગાડી, ફેક્ટરી, ફાર્મ હાઉસ, બેંક બેલેન્સ, રોકડ રૂપિયા, હોનું દાગીના જે કંઈ બનાવ્યું ને છેલ્લા દશકામાં એ મારી બુદ્ધિ, ચતુરાઈ અને હોશિયારીથી મેં બનાવ્યું, મારી આવડતથી. ગુરુજી કે જરાક શાંત થા, કે તારી પાસે જે બુદ્ધિ, ચતુરાઈ, હોશિયારી ને આવડત જે છે ને એવી જગતના ઘણા લોકો પાસે, છતાં પણ તારી પાસે જે છે ને એ લોકો પાસે નથી. એટલે તને કોકે આપેલું છે. પુરુષાર્થ તો જગતના ઘણા લોકો કરે છે પણ છતાંય બધાય નહીં મળતું નથી. જગતનું આજ સુધીનું જે કંઈ જાણ્યું, હવે પછી જે કંઈ જાણશો, જગતનું આજ સુધીનું જે કંઈ પ્રાપ્ત કર્યું, હવે પછી જે કંઈ પ્રાપ્ત કરશે, એ મૃત્યુના એક જ ઝાટકે જાણ્યું અજાણ્યું થઈ જશે. પ્રાપ્તિ અપ્રાપ્તિમાં બદલાઈ જશે. માટે સાવધાન, પોતાના આત્મ સ્વરૂપને સંભાળો અને નિર્ભય રહો. એટલે પરમાત્મા પ્રાપ્તિનું, ઈશ્વર પ્રાપ્તિ કઠિનમાં કઠિન પણ છે અને સહેલામાં સહેલું પણ છે. ખાલી એક તીવ્ર તડપ હોય તો પરમાત્મા પ્રાપ્તિ થઈ શકે. જગતની લૌકિક ચીજોમાં ખાલી ઈચ્છા માત્રથી બધું મળી નથી જતું. ઈચ્છા પછી પુરુષાર્થ જોઈએ ને નસીબ જોઈએ, તોય મળવું હોય તો મળે. તો કોઈ પણ મનુષ્ય માટે જો તો પરમાત્મા પ્રાપ્તિ સહેલી છે, છતાંય બધા લોકો નથી કરી શકતા. કારણ કે આદિ અનાદિથી જીવની સંસાર તરફનું આકર્ષણ છે. છૂટવું બહુ કઠિન પડે. કારણ કે શરીર પહેલાં હતું નહીં, પછી રહેશે નહીં, અત્યારે વર્તમાનમાં પણ નહીંની બાજુ જઈ રહ્યું છે એક એક ક્ષણે. છતાં એમાં દેહાધ્યાસ અને હું છું એવી દૃઢતા આવી ગઈ છે. શરીર પહેલાં પણ પોતે હતો, શરીર નહીં રહે ત્યારે પણ પોતે રહેશે ને અત્યારે શરીર હોવા છતાં પણ પોતે છે. તો મહાપુરુષો એનું જ્ઞાન આપે અને નક્કી કરાવે છે, છતાંય એ બધાને નક્કી નથી થતું. કારણ કે દેહાધ્યાસ એટલો બધો દઢ થઈ ગયો છે કે ખોટું છે એની દઢતા એટલી બધી થઈ ગઈ છે ને કે સત્ય નક્કી નથી થતું.
હરિગુરુ સંતોએ તો જે વાત છે સત્ય એ જેમ જેમ કહી દીધી છે બધાને. એને કોઈ નાના મોટાનો કે અમીર ગરીબનો ભેદ નથી. એ તો સત્ય જે વાત છે એ બધાને એક જ આપે છે. પણ હરેક વ્યક્તિની પોતાની તડપ કેવી છે એના ઉપર આધાર રાખે છે. એક શિષ્યએ ગુરુને પ્રશ્ન કર્યો કે તમે આ બધું આ જ્ઞાન બધાને એક સરખું જ આપ્યું છે, છતાં એ કે અમુક લોકો ટૂંકા સમયમાં ઊંચી પરાકાષ્ઠ આવી જાય, અમુક વર્ષો પછી પણ યાની હોય છે, એનું કારણ શું? ગુરુએ તો જ્ઞાન એક જ આપ્યું છે હરેક શિષ્યોને, છતાંય અમુક લોકો એની ખોજ હોય છે તો ટૂંકા ગાળામાં એ સ્થિતિ કેળવી અને અવસ્થા એની પ્રાપ્ત કરી દે છે, અને અમુક લોકો વર્ષો સુધી જોવો તો અહીંયા હોય છે. શિષ્યએ ગુરુજીને પૂછવાનું કારણ શું? ગુરુજી કે પહેલાં તો આમાં એક તારે ગુણ જોઈ શ્રદ્ધા. શ્રદ્ધા વગરનું યજ્ઞ કર્મ પણ ઉલટું ફળ આપનારું છે. ગીતામાં પણ એક શ્લોક છે, શ્રદ્ધા વાનમ લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતે ઇન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિ મચી રેણાધિ ગચ્છતિ. ગીતાનો શ્લોક છે. શ્રદ્ધાવાનમ લબ્ધે જ્ઞાનમ, શ્રદ્ધાવાળું જ્ઞાન પ્રાપ્ત કરીએ. પછી બીજા જ ભાગમાં કીધું સંયતે ઇન્દ્રિય, શ્રદ્ધાવાનમ લબ્ધે જ્ઞાનમ સંયમ ઇન્દ્રિય સંયમ, ભેગોનામાં ઇન્દ્રિય સંયમ પણ જોઈએ. એટલે ગુરુજી કે આમાં પહેલાં તો શિષ્યને શ્રદ્ધા જોઈએ, બીજું તત્પરતા. શ્રદ્ધા હોય પણ એને હાલવાની કોઈ તત્પરતા જ ન હોય. લૌકિક બાબતમાં કોઈ પણ બિઝનેસ તમે કરો એમાંથી તમારી જેટલી તત્પરતા હોય એટલે તમે આગળ પ્રગતિ કરી શકવાના. અધ્યાત્મના માર્ગમાં પણ એ જ નિયમ લાગુ છે કે પહેલો સદગુણ છે શ્રદ્ધા અને બીજો છે તત્પરતા અને ત્રીજો છે સમર્પણતા. કે શ્રદ્ધાય હોય, તત્પરતા પણ હોય, પણ જો પાછો સમર્પણ ભાવ ન હોય તો પાછો એ શિષ્યને અહંકાર આવી જાય. અહંકાર આવે એટલે પાછું પતન થાય. એટલે ગુરુજી શિષ્યને કે આ ત્રણ સદગુણ જેનામાં હોય છે ને, શ્રદ્ધા, તત્પરતા અને સમર્પણતા, એ શિષ્ય અધ્યાત્મની બાબતમાં પ્રગતિ કરી શકે છે. આ ત્રણ ગુણ ન હોય તો વર્ષો પછી પણ એમનું હાલતું હોય, કારણ કે ખોજ જ ન હોય. તત્પરતા હોય તો જ ખોજ કરવાનો. કબીરજીએ પણ કીધું કે ખોજી હોય તો તુરંત મિલ જાવું એક પલ કી તલાશ. કારણ કે ખોજ જ ન હોય. જેમ લૌકિક બાબતમાં માણસ કેટલો બધો તૂટી મરે, રાતથી મહેનત કરે. તેથી આપણે યોગાની આ કહેતા તમે કીધું આ રાઈટના 3-4 વાગે જઈને પાછો સવારે 7 વાગે 7-8 વાગ્યામાં આવી ગાંઠિયા બનાવે. 24 કલાકમાંથી 20 કલાક 18 કલાક માણસ મહેનત કરે છે, તોય બે છેડા ભેગા થતા નથી, પાછું દુઃખી ન દુઃખી. તો એના કરતાં તો ઓછી મહેનતે આમાં કલ્યાણ થઈ જાય એવું છે. એટલી મહેનત આમાં નથી, પણ આનો મૂળ અભ્યાસ નથી ને એટલે અઘરું પડે છે, અને ઓનો અભ્યાસ પડી થઈ ગયો છે. જે મરવાનું જે મહેનત હોય ને એનો અભ્યાસ થઈ ગયો, અને આ જે સત્ય બાબત રહી એનો અભ્યાસ નથી, એની ખોજ નથી, એટલે આમાં પ્રગતિ બહુ જણાતી નથી.
નગર મનુષ્ય ધારે તો બધું કરી શકે. तिलों में तेल चकमक चकमक में आग, तेरा साइया तुझ में जाग सके तो जाग. એટલે કે પરમાત્મા પોતાની અંદર જ બેઠો છે, છતાંય જીવ બેહોશ અવસ્થામાં છે. મહાપુરુષો તો જગાડે, તોય પાછું કોઈને હું છે પાછો બેહોશ થઈ જાય. એટલે શું કે પરપોટો શેમાં થાય કે પેટીનો